એક જિલ્લામાં બબ્બે ક્રિકેટ એસોસિએશનથી વિવાદ હવે ગરમાયો છે। બનાસકાંઠા જિલ્લામાં ચાલતા જૂના ક્રિકેટ એસોસિએશન સામે નવા બનાવેલા ક્રિકેટ એસોસિએશનને લઈને વિવાદ ઉગ્ર બનવાની સાથે રાજકીય રંગ પણ પકડી રહ્યો છે। સમગ્ર વિવાદ વચ્ચે ખેલાડીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે। 1979થી અસ્તિત્વમાં રહેલા જૂના બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સભ્યોનું કહેવું છે કે જૂના એસોસિએશને ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંલગ્ન રહી અનેક ખેલાડીઓને આગળ ધપાવ્યા છે, પરંતુ આક્ષેપ છે કે ચેરિટી કમિશનરે નિયમો વિરુદ્ધ આ નવા ટ્રસ્ટને મંજૂરી આપી અને એક જ જિલ્લામાં બે એસોસિએશન્સ હોય તે યોગ્ય નથી। એક નામના બે એસોસિએશન જિલ્લામાં હોઈ ન શકે તેમ છતાં ચેરિટી કમિશનરે બનાવ્યું છે અને હાલમાં અમારી લડાઈ એ ચાલે છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર બે એસોસિએશન ઓરિજિનલ 1979માં જે સ્થાપિત થયેલું 60 નંબર રજિસ્ટર્ડ નંબરનું છે એ એસોસિએશન ઓરિજિનલ જૂનું એસોસિએશન ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે એસોસિએટેડ છે। ખેલાડીઓ દ્વિધામાં હોય છે, એમને ખબર નથી કે જૂનું ક્રિકેટ એસોસિએશન કયું છે, નવું ક્રિકેટ એસોસિએશન કેવું છે। બીજી તરફ નવા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યા જૂના એસોસિએશન પર સગાવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા છે। સાથે દાવો કર્યો છે કે નવી સંસ્થા પારદર્શિતા અને નવા ખેલાડીઓને તક આપવા માટે બનાવવામાં આવી છે અને કાયદાકીય લડત માટે સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તૈયારી દર્શાવી છે। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કાયદેસર સત્તાવાર જીસીએ સાથે સંલગ્ન છે, અન્ય કોઈ ક્રિકેટ એસોસિએશન સંલગ્ન નથી। આ હું ઓન ધ રેકર્ડ વાત કરું છું અને વાત છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જે નોંધણીવાળો પ્રશ્ન છે એ બનાસકાંઠા ચેરિટી કમિશનરે કાયદેસરની નોંધણી કરી છે। ક્રિકેટમાં પારદર્શક વહીવટ થાય, બનાસકાંઠાના દીકરાઓ દીકરીઓને ન્યાય મળે એ માટે આવ્યો છું। એના માટે સુપ્રીમ કોર્ટ સુધી મારે લડવું પડે તો મારી લડવાની માનસિકતા છે। બંને એસોસિએશનના વિવાદ વચ્ચે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહે આ મુદ્દે રાજ્ય સરકાર અને ક્રિકેટ તંત્ર પર નિશાન સાધ્યું છે। આક્ષેપ કર્યો છે કે જૂના એસોસિએશનને રદબાતલ કરી નવું બનાવી તેમાં ઓળખીતાઓને સ્થાન આપવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે કોંગ્રેસે ગુજરાત ક્રિકેટ એસોસિએશનને તાત્કાલિક નિર્ણય લેવા માટે માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં બબ્બે ક્રિકેટ એસોસિએશન ઊભા થઈ ગયા છે, તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન સામે અમારી માંગ છે કે તાત્કાલિક ખુલાસો આપે કે 1960માં બનેલું વર્ષોથી જેમાં તમે સિલેક્શન કરો છો છેલ્લા 40-50 વર્ષથી પણ વધારે, તો એ સાચું કે ગયા વર્ષે 2025માં બનાવેલું શશિકાંતભાઈ પંડ્યાનું ક્રિકેટ એસોસિએશન સાચું। ક્રિકેટ એસોસિએશનના વિવાદ વચ્ચે ડીસા અને પાલનપુર બંને જગ્યાએ અલગ અલગ સિલેક્શન પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે ખેલાડીઓ મૂંઝવણમાં મુકાયા છે કે તેઓ કઈ સંસ્થા સાથે જોડાય। આ સમગ્ર વિવાદમાં સાચું અને ખોટું શું તે ન્યાય પ્રણાલી નક્કી કરશે, પરંતુ હાલ તો ખેલાડીઓનું ભવિષ્ય અનિશ્ચિતતામાં ફસાયું છે।